કુળદેવી મારી કરણી કરો ને સહાય, મારી સમરું તું નહીં સદા, પણ આ જગતમાં જાળ ધરી અમાને આહીરો તારો છે માં, તો જોન ચતુરાયથી ચિતરેલ ચાકડા મારી થોડા બારણે બાંધા બા, પણ એમાં ઉણપ હોય જો કાંઈ તો મારી રંગ રે તું પૂરજે રવરા, તો નમો યાદી અનાદિ તું હી સો ભવાની, તું હી જોગ માયા તું હી બાગબાની, હે તું હી ધરણી આકાશ બિંબો પસારે, તું હી મોહ માયા વિશે સુલ ધારે, તો જપાનમ યુપાનમ યશેધીન શેધીન માતાન તાતાન ભ્રાતા સનેગે, હે વિદેહાન દેહાન રૂપાન રેખીન માયાન કાયાન છાયા વિશેખી, તો ઉદાસીન યાસીન નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા કુશંકાન શંકા કરાની, હે શિખર પે ફુહારો સ્વરૂપ તોરો માય સ્વરૂપ તોરો, લુણાગરિયા પરિવારના આંગણે માં ભગવતી ખોડિયારના સાનિધ્યમાં આવું ખૂબ સુંદર મજાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે થોડી ઘણી વાર હું તમને સાહિત્યની વાતો અને આપણી પરંપરા ઉજળી વાતો અહીંથી હું થોડી ઘણી વાર તમને કરવાનો છું, વધારે સમય લેવાનો નથી. એક વખત આખો પરિવાર એક ભજનમાંથી ઘેરે જતો હતો, ભજનમાંથી ઘેરે જતો હતો, વાતો કરતા હતા બધા. એમાં દીકરી બોલી કે બાપુ આજ તો બહુ મજા આવી. કે કેમ મજા આવી? કે તુમડું બહુ મીઠું હતું. એટલે એની માં બોલી કે બેટા તુમડું મીઠું હતું પણ ટેરવાય મીઠા હતા. અને બાપાએ કીધું કે તુમડું મીઠું, ટેરવા મીઠા, પણ કડવું મીઠું. તો ત્યાંથી બરોબર રાજા નીકળ્યા. રાજાને એમ થયું કે હું વાતો કરે છે, એટલે પૂછ્યું કે બાપા તમે શું વાતો કરો? એટલે દીકરીએ કીધું કે બાપુ આ તો ઓયલું લાગે. એની માં કે બેટા ઓયલું હોય તો ઓયલું હોય. એના બાપાએ કીધું આ ઓયલા વગરનું ઓયલું છે. રાજા કે એક હજી સમજાણું નહીં, તમે આ બીજો કોયડો ઊભો કરી દીધો, હું વાતો કરો છો સમજાવો. એટલે ઓલા ભાઈએ કીધું કે અમે ભજનમાંથી આવી છીએ, એમાં જે તુમડામાંથી બને ને રામસાગર તંબુરો, એ તુમડું મીઠું. મારી દીકરીએ એમ કીધું કે તુમડું મીઠું, તંબુરો બહુ મીઠો વાગતો હતો. આ ઉસ્તાદ અમારે આની ઉપર હાથ ફેરવે અને ઝીણા ઝીણા જંતર વગાડે ને આપણા કાળજા હોહરવા વિંધી નાખે, આપણને મજા આવે. અને વગાડ્યું કહેવાય, નકર ઘહવા વાળો તો દુનિયામાં ઘણાય છે. મારી ઉપર એક ભાઈ રહ્યા સુરતમાં, મને કહે કિશનભાઈ આખી રાત મેં વાયોલિન વગાડ્યું, તમને મજા આવી? મેં કીધું તમે આખી રાત વાયોલિન વગાડતા હતા? એ કે હા. મેં કીધું હું મારા હિંડોળાના કળામાં તેલ પૂરીને થાકી ગયો. મને એમ કે કિશોર કિશોર અવાજ આમાંથી આવતો હોય છે એમ. પણ એને ગઈ શું કહેવાય? એમ રામસાગર તુમડું મીઠું વાગતું હતું. એની માએ કીધું કે તુમડું મીઠું, ટેરવા મીઠા. વગાડવા વાળોના ટેરવા હોય ને, એ વગાડવા વાળો મીઠું વગાડતો હતો. અને ગાવા વાળો નરસિંહ મહેતાના જે કીર્તન છે એમાં કડવા નામનું પદ આવે, એ ગાવા વાળો કડવું પદ ગાતો હતો, એ મીઠું ગાતો હતો. એટલે આ વાત થતી હતી, બધી મરમમાં વાત થતી હતી, શબ્દોની વાતો હતી. એ ચાલો એ તો સમજાઈ ગયું, પણ આ ઓયલું ઓયલું શું હતું? પછી ઓલા દીકરીના બાપાએ કીધું કે તમે અમારી વાતો સમજ્યા નહીં, અમારા શબ્દો ઉપરથી ગયા, તમને કાંઈ ફેર પડ્યો નહીં. એટલે મારી દીકરીએ એમ કીધું કે ઓયલું એટલે જનાવર, આ તો જનાવર લાગે છે એમ. એટલે મારી ઘરવાળીએ વળી એમ કીધું ઓયલું હોય તો ઓયલું હોય, જનાવર હોય તો પૂછડું હોય ને. એટલે મેં વળી એમ કીધું કે ઓયલા વગરનું ઓયલું છે એમ, પૂછડા વગરનું જનાવર છે. એમાં વાતો સમજે ને તે ઘણી વખત અમને થાય કે આમાં આમ છે, ફેર પડી ગયો છે. એક ભાઈને નાક કીડો એટલે ભાઈ ખડખડ ખડખડ દાંત મીડા કાઢવા. નાગને એમ થયું અમારી નાઈતમાંથી ઝેર વયું ગયું, કે માણાને કાંઈ ફેર કા ન પડે. એને એમ થયું કે બીજો ડંખ મારું, માણાને પાડી દેવો. એટલે જોરથી ફોન ચડાવીને બીજો ડંખ માર્યો. તો એ ભાઈ જોરથી ખડખડ દાંત મીડા કાઢવા બીડી જગાવીને બેઠા. નાગને એમ થયું કે હવે ત્રીજો ડંખ મારું, જો આ માણાને ફેર ન પડે ત્યાંથી કડવાનું મૂકી દેવું. એ નાગે ફોન ચડાવી, ત્રીજો ડંખ માર્યો. પછી ઓલા ભાઈએ ગોઠણથી પગ નોખો કર્યો, એને લાકડાનો ખોટો પગ ચડાવ્યો હતો.
પછી નાગ ફોન ચડાવીને બેઠો, ભાઈએ પગનો ઘા કર્યો, નાગની ફોટી ભૂઈ નાખી. એમ ઘણીવાર અમે આવી હારી હારી વાતો કરતા હોય. તમારા બાપ દાદાની, સરદાર વલ્લભભાઈ પટેલની, મણિબેન પટેલની, તમારા પરિવારમાં, તમારા કુળમાં એટલા પાડિયા થયા, આટલા ભક્તો થયા, આટલા દાતારો થયા. તમને કોઈક પૂછે તમારી પાસે જવાબ દેવા માટે જવાબ હોવો જોઈએ એવી અમે મહેનત કરતા હોય. અને આટલી બધી મહેનત કરવા છતાં અમને જોઈએ એવો પડકારો, જોઈએ એવો આકલો, જોઈએ એવો હોકારો ન મળે તો અમને એમ થાય કે અમારામાંથી કલા વેગી. પછી સામે બેઠો એ માણા લાકડાનો બેઠો, આમાં હલે નહીં, ચલે નહીં, ડોલે નહીં, કાંઈ બોલે. હા, એમ આપણે બધા અહીંયા મળ્યા છીએ તો કાંઈક સારું થવાનું છે. પણ મારું થવું હોય તો કાયમ થવું જરૂરી છે. અને તમારા માટે હું આ શબ્દોને વીણી 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 અને લઈ આવ્યો છું. તો કાંઈક લખાય તો જવાનું છે. પણ શાયર થવું હોય તો એકવાર ઘાયલ થવું જરૂરી છે ભાઈ, ઘાયલ થવું જરૂરી છે. હા, હું અમૃત છું અને બે હોઠ હેઠા કરી શકું છું. હું એ તમારી જેમ ઘાયલ છું. બોલવા ધારું તો પાળિયા બેઠા કરી શકું છું ભાઈ, પાળિયા બેઠા કરી. ઈ ગામડાની વાતો ચબૂતરા અને ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતર અને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજા ના હોય, દૂધ ઘીતણા ખજાના હોય, ગાય ગોવાળાને ગાડા હોય, ધણખૂટને વળી પાડા હોય, હે હુતારાને મોચી હોય, વાણંદ કુભારાને ઘાંચી હોય, રસ્તા કાચા પાકા હોય, હેરીએ હેરીએ નાકા હોય, કેડી વાકા ચૂકી હોય, આ બાયુની કમરમાં કુશી હોય, ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, રૂપ નિતરતી નારી હોય, એને આખું તેજ કટારી હોય, લાજ શરમની મારી હોય, જાણે પાદરની પનહારી હોય, આંગણા છે ગારથી લીપેલા હોય, પાછા દિવેલિયાથી દીપેલા હોય, ઘરે ઘરે તુલસીના ક્યારા હોય, અમુક સંતોના ઉતારા હોય. એટલે કરતા હારું હોય અને ગામડું મારું પ્યારું હોય ભાઈ, ગામડું મારું પ્યારું હોય. કાઠિયા વાળમાં કોકદી અને તું ભૂલો પડ ભગવાન, પછી મારો થા મહેમાન, તને સ્વર્ગ ભૂલાવી દઉં શામડા. આ દુહા તો વર્ષોથી અહીં ગવાય છે સ્ટેજ ઉપર. કલાકારો ગાઈ ગયા ને કેટલાય વિયાઈ ગયા, કંઈક ખેલા ખપી ગયા, વિધ વિધ પહેરીને વે. પણ જેટલી વાર તમે આ દુહા સાંભળો એટલી વખત તમને મજા આવે. અહીંથી કલાકારોને બોલવાની મજા આવે. આનું કારણ ખાલી ગાવા હાટું કે ખાલી બોલવા હાટું આ દુહા નથી બોલાતા. પણ બિલખાના પાદરમાંથી કોઈ અબડા નારી છે, કાળિયા ઠાકરને એમ કહેતી હોય કે હે દ્વારકાધીશ, હે નોધારાના આધાર, એકવાર અમારી ગરીબની ઝૂંપડીનો મહેમાન થઈ જા. અમે તને મુઠ્ઠી ઝારના રોટલા બનાવીને ખવડાવીશું. પણ કદાચ ગરીબાઈ આટો લઈ ગઈ હોય અને અમારી પાસે મુઠ્ઠી ઝારનો વેત નહીં હોય ને, તેથી એકના એક દીકરા છેલ્લે ખાંડીને ખવડાવી દેવું, બાકી ભૂખો નહીં જવા દે ભાઈ. મોહન થા મહેમાન, અમ ઘર એક જ વાર પછી જવું ને રાતે જુવાર તને સ્નેહે જમાડું શામડા. એક એક વાતો, એક એક લોકગીતો ઉપર આવી બધી ઘટનાઓ પડી હોય. પણ વધારે સમય મારે લેવો નથી, ટૂંકમાં જાજુ તમને દેવું છે. એટલે કણબીના દીકરાને વરસાદ બહાડ છે, ધરતીના ખોડે મહેમાન થાય એવા ટાણે કોઈ પટેલને તમે પૂછો કે બાપા વરસાદ કેવો પડ્યો, એટલે વરસાદ પટેલ એમ કે આજ તો પાળા તોડી નાખ્યો વરસાદ પડ્યો. આનો આ પ્રશ્ન, આનો આ સવાલ તમે કોઈ ભરવાડને જઈને પૂછો કે ભાઈ વરસાદ કેવો પડ્યો, તો કે બાપા વરસાદ તો આજ તો દૂધે વર્યો. પછી કોઈ વાણંદ દુકાન બંધ કરી છત્રી લઈને ઘેરે જતો હોય, કોઈ વાણંદને પૂછો વરસાદ કેવો પડ્યો, તો કે આજ તો ટકા કરી નાખ્યા, ટકા. આનો આ પ્રશ્ન કોઈ હુથારને પૂછો તો કે સોડિયા ફાળી નાખ્યા. કોઈ લુવારને પૂછો તો કે તીખારા જરે. કોઈ દરજીને તમે જઈને પૂછો તો કે ટેભા તોડી નાખ્યા, ટેભા. આનો આ પ્રશ્ન કોઈ શેઠને, કોઈ વાણિયાને જઈને પૂછો તો કે ગોડાઉનમાં હામીની, ગોડાઉનમાં હામીની. છોકરાને બાપા ઘીરે રાખો. બધાએ પોતપોતાની જ્ઞાતિ પ્રમાણે જવાબ આપતા હોય. કોઈ ક્ષત્રિયને પૂછો તો કે એક ઘા ને બે કટકા બાકા ઝીક બોલાવે જાય. પણ આનો આ પ્રશ્ન કોઈ ચારણ, કોઈ બારોટને પૂછવાની સપાખરામાં જવાબ આપે. જેડા જહાંડી વાદળા કાણા ધોબણા અંબાર શોભે દેશ બોદર આદિ માથે વિકરા ધરાર થાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જાળી એક ધારા મેઘરાજા મંડાણા પાર રહડેરા ઇન્દ્ર વાળા પણ તાણા પાણી વાળા હાથી મોઢે વાળા ગાળા મંડાણા હિલોળ થાતો નગા વાળા ધેકા ગાળા નદી નાળા ફાડી નાખા આળા માથે જરા બેડા ફેલી આવે. ભાઈ 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 માલ ઉણા કર્યા ભાઈ માં નિરાગ ભલી ભંડારી કટારી લાંગા હેનાદી ગણાકા બાણ સંભારી કટારી માય ભવત સંગ્રામ તાતો હેમજરી નિહરી વનારી શાંત્ર વાકા હિયા હંસા ભિયા માગધારી દોધારી જે નામ પટી જોટી જાગરાજી સમગટી કટી પાણ ધસટી શાસ્ત્રવા હૈયે રાખવા ધર્મ તાતો બંગોડી રતમાં થતી કંકોળી સી કાટેદાર હોળી રમી પાક સારી નિહરી હાર આ ડાયરો
બાગ છૂટા બાગ બોલી ગામડામાંથી હાક બાગ છૂટા બાગ બોલી ગામડામાંથી હાક બાગ છૂટા સિંહ મુજાણા પછુટા પેલા જાણે તૂટા આસમાન કના ફૂટા જમી બાગ ગાળા ફાળા રેગ વાળા પલે ગાળા વેર જગ પાંડુ વાળા રેગ ગાળા રગ કાળા પુર ખોજડા મુઠડા વાહ વાદળાના નોર ફાડે ફાડે કાળી બંધુ કાળી વાગારાને તુર કેટાના જાણે કે કાળી ખાળે કી પાખરા કણે ગાળે કી જારત ખાલ ઉઠી તો ધાર રળ કી સિંધુ વરાજ ફળકી ઉઠી આલો કડળ કી મામલા હોલા કરે માર 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 લેડા હલ્દી મેદાન માથે જવનોની ફોજ આમે વરવાના હાયલા સાહી મોગલોની ફોજ આમે રેકલો ટાટકો રાણો નેટકો એકતા વિના તોપુના મંડાળ મહિના રાજપૂતી ફોજ માથે તો લેડા નરો પંકા મહાદેવ નામ ધારી હાર 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 મહાદેવ મહાદેવ બાપો બાપો ભલી વેંડારી કટારી લાંગા જનાતી કળાકા બાણ સંભારી કટારી માહી હોવત સંગ્રામ થાતો હેમજરીની હરિવનાની સાંગ વાકા હૈયા ભલી વેંડારી કટારી લાંગા જનાતી કળાકા બાણ સંભારી કટારી માહી હોવત સંગ્રામ થાતો હેમજરીની હરિવનાની સાંગ વાકા હૈયા હજા બીજા માગે ધારી દો ધારી દે નામ ફટી જટી આગરાદી સમગટી કટી પાડ ઘસટી સાત્રવા હૈયા રાખવા ધરમ થાતો ખંબોડી રતમાં થકી કંકોડી નદી તાર હોડી રમી પાદ સારી ની હરી હર અષાઢી બીજે જાણે ઉત્તરી શિયાળી પર સોમકળા અષાઢી બીજે જાણે ઉત્તરી શિયાળી પર મણ હીરા જાણે કરીને ઘરે સંગ્રામ કાપ માણી હો મુગાને બેઠી છત્રસાળી માય હેમર જાળી કરી સહજાદી હાથ ગરી વાત લખી યાદ જણી ભાત ન થકાણી સારી જાળી આમાં કરી જોવે દાખ જામ છત્ર વકા હિયા બીજ સોસરી કરે તે જસા ઈશ્વરી નિશ્ચરી જાણે તીસરી સી આંખ ઈશ્વરી નિશ્ચરી જાણે તીસરી સી આંખ આવા સપાખરા આવા બધા ફેફસામાં જાજી હવા હોય ને તઈ ગવાય એટલે મને એક ભાઈ પૂછતા હતા કે તમે આવા બધા સપાખરા ગાવ કાંઈ રોગ ખરો એટલે મેં કીધું હજી તો માં ભગવતી કાગવડવાડીની દયા છે મેં ગણાવ્યા મેં કીધું નથી તાવ ટાઢીઓ કાળીઓ તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલુ ઝેરી તમે ગણી જો મેં કીધું નથી તાવ ટાઢીઓ કાળીઓ તનમાં ટાઇફોઇડ નથી મેલેરિયા નથી ફલુ ઝેરી માથાનો કઢાપો નથી આધા શીશી મગજની બીમારી નથી થઈ વેરી નથી મારી આંખ ઉઠી આંજણી ટપોરી અંધાપો મોતીઓ નથી નેણ ભારે રતાંજનાપણું આપણને નથી જાંજવું ભડાતું નથી નિર્જરતા નેણે સાઈસ વારે આ કાનમાં બેરાઈશ નથી હળાકા નીકળતા ગળામાં કાંકડા નથી મુખ સાંદા નાક તો નરવું ઘણું મસા માલણ થયા નથી ગાલ પસોળિયા નથી દાંત માંદા અન્નડી સ્વાદનડી સ્વરનડી શ્વાસનડી બધુંય સલામત શરદી ઉધરસ કફ નથી ખાંસી અનિંદ્રા એલર્જી અમલપિત્ત હરસ ભગંદર નથી કોટ કાળો અધિક પાછરું આપણું એકે વધુ નથી નથી ગળા ગુમડું નથી પગમાં વાળો હને પાંચ સફેદ સાટિયું ઉટાટિયું ઉંદરી ઓળી અસબડા રાજરોગ મહારોગ રીગો પોલિયો કમળો કમળી નથી સંધિવા શરીરે બકવાદ બામલાય બેરો બોબડો હદુદુદુ આ કોઈ જાતની આપણને તકલીફ છે નહીં મારા મણુકા સલામત નથી મારી ક્યાંય ખસી ગાદી હૈયામાં નથી એવો એક પણ હુમલો સલામત ફેફસા નથી ફેર કે વાયુ સુખમુજ શરીરે ઘણું રણમલ સતન અને ભગવતી ખોડિયારની દયાથી હવે નાયડુમાં ઘણી છે નરવાજી નાયડુમાં ઘણી છે હા હવથી હવાયા છો છતાં ભરપૂર લાગો છો અને માંડુ જ્યાં મીઠેરી મીઠ ત્યાં તો નયનના નૂર લાગો છો અને મળો છો એકલા હામાં તઈ તો કૂણો અંકુર લાગો છો પણ તમારી સૈયરું ભેડા તો ગાંડા ગાંડા તૂર લાગો છો અને રહો છો સદા મૌન મહેફિલમાં એક વાહ તો આપો રહો છો સદા મૌન મહેફિલમાં એક વાહ તો આપો અને તમે છો રાજના ચાહક
તો નક્કી ઉચેરું કુળ લાગો છો, નક્કી ઉચેરું કુળ લાગો છો. એટલે વધારે વાતો નહીં કરતા છેલ્લી એક શિવાજીની, કારણ કે જ્યારે સ્ટેજ ઉપર બેહું ત્યાં આપણે ઘણા બધા માણસો હેરાન કરવા માટે આવ્યા. આમાં અંગ્રેજો આવી ગયા, મુગલો આવ્યા, અને જેના પ્રતાપે હું તમે અહીં બેહીન લીલા લહેર કરી શકતા હોય. શિવાજી, મહારાણા પ્રતાપ, સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ દર્શન કરવા ગયા ને સરદાર વલ્લભભાઈ, મંદિરના ભાંગીને ભૂકા જોયા, તૂટેલા ઢગલા, અને દર્શન કરીને પાછા ઘેરે આવતા હતા. અને અંદરથી અવાજ આવ્યો, માણાને અંદર એક ભગવાન બેઠો છે, અંદરથી પડકારો આવ્યો, અવાજ આવ્યો કે આખી દુનિયા તને લોખંડી પુરુષ છે, તને મજા આવે, ખાલી ખાલી જહ લઈ લેશો. આ જોતો ખરા તમારા ભારતમાં આવી અને આ વિધર્મીઓએ સોમનાથ મંદિરના ભાંગીને ભૂકા કરી નાખ્યા. અને માણાને પગેથી માથેથી રેમંડ જાળ ગઈ, દરિયાના ખારા પાણીમાંથી અંજળી ફેરી અને પ્રતિજ્ઞા કરી કે હે વિધર્મીઓ, હે વિદેશથી આવેલાઓ, તમે ભલે અમારા હિન્દુ ધર્મને તોડવાનો ગમે એવો પ્રયાસ કરો, પણ એક દિનના સમયમાં સોમનાથ મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા ન ફરકાવું તો સરદાર વલ્લભ પટેલ નો કહેવાવું, ભાઈ પટેલ નો કહેવાવું. આ પ્રતિજ્ઞા લઈ લીધી, પૂરી કરી બતાવી. એટલે ડાયરામાં એની વાતો કરવી પડે, બાકી ગાંઠિયા વણતા વણતા સુઈલમાં મોઢા કરી જાય, એના રાહડા ન ગાવાના હોય, એને યાદ ન કરવાના હોય. સમાજ માટે, દુનિયા માટે, દેશ માટે સારા કામ કરવા જાવ ને, એમાં ઘણા નડતરગીરી કરવા વાળા હોય. ગાયના આસડ પાસે ઈતડી સોટી હોય, આખી જિંદગી દૂધ ન પીવે, લોહી જ પીવે, નકર એકાદું દૂધનું ફોરું પી લે ને તો ધરાઈ જાય, પણ આખી જિંદગી કોઈ દૂધ નહીં પીવે, લોહી પીવે. એમ સમાજમાં સારા કામ કરવા માટે જાઓ ને, ઘણા ઈતડી જેવા હોય, એનો જન્મ જ લોહી પીવા હાટું થયો હોય. કદાચ તમે એના માટે જીવ દઈ દો તો એને ફેર ન પડે, એટલે ન પડે. એમ હારામાં હારો વરસાદ થાય ને ધરતીના ખોડે, જ્યાં જોવો ત્યાં બધે લીલોતરી લીલોતરી આપણને દેખાય, નવા ખડ ઉગે, નવી હરિયાળી, નવા પાંદડા. એક ઝાડ એવું છે કે એમાં નવા પાંદડા ન આવે, તો આમાં કઈ મારે મેઘરાજાને ન કહેવાય, કેળનું ઝાડ છે ને એમાં નવા પાંદડા ન આવે. કેળામાં આખે બધા ઝાડવામાં નવા પાંદડા આવે, તો આના હાટું કઈ વરસાદને ન કહેવાય. બાપા 2 ઇંચ વધારે વરસી ગયો હોત તો આમાં લીલા પાંદડા આવી જાત. અમુક ઝેડાના પેટના નો કોરાય એટલે નો જ કોરાય, તમે એના હાટું જીવ દઈ દો તો એને ફેર ન પડે. એમ હા, એમ અમુક માણસ એનું કામ જ એ હોય ને, કઈ નડવા હાટું જીનમાં હોય દુનિયાને, હારા કામ કરે નહીં ને બીજાને હારા કરવા દે નહીં. પણ શિવાજી જેવા, અમીરજી ગોહિલ જેવા, સરદાર વલ્લભભાઈ જેવા, ભગતસિંહ જેવા જે આપણને વીર પુરુષો મળ્યા ને જેના પ્રતાપે આપણે અહીં ઉજળા રહી શકતા હોય. સિર્ફ હંગામા ખડા કરના મકસદ નહીં હે મેરા. આ બધી વાતો સાંભળીને તમને એમ થાય હવાસર લોહી ચડી જાય અને ઘડીક હાકલા પડકારા કરી જાવ ને ઘરે જઈને ભૂલી જાવ. અડધી કલાક હું બોલું, અડધી કલાક તમે સાંભળો, બે આનંદ મંગલ કરીને ઘરે વ્યા જાય. એમ નહીં, સિર્ફ હંગામા ખડા કરના મકસદ નહીં है मेरा, मेरी कोशिश है कि सूरत बदलनी चाहिए, मेरे सीने में ना तो तेरे सीने में सही, लगी वो जहां भी आग लेकिन आग जलनी चाहिए, आग जलनी चाहिए. બધાના હૈયામાં દેશભક્તિની કંઈક આગ બળવી જોઈએ. આ પ્રયાસ લઈ અને હું સાહિત્યની વાતો કરવા માટે નીકળો છું. આવી નવી અટાણે હું છે હામાં પાણી આયલા જેવી વાત છે. આ બે વફાનો યુગ હાલે, આ દારૂનો યુગ હાલે. આમાં મારે તમને દૂધની વાતો કરવી ને એટલે બહુ અઘરું પડે. સાહિત્યની અમરમાની કે જોગીદાસ ખુમાણની વાતો કરવી સાંભળવા વાળા મળે નહીં, વાતો કઠણાય નહીં. ઘણી વેગ તાળીયું કાળજા ફફડે, રાત ગઈ કાળિયું, મરી ગયા ઢોર પછી રહ્યું બે શાળિયું, આ કાન કોરા થયા વેસાઈ ગઈ વાળિયું, પછી રાતથી રૂધાણા હોટલના બાકડે, ભૂખમાં ભડભડે ગાંઠિયા ફાકડે, વાણીઓ કવરાવે લેણાના તાકડે, કાળના સમયમાં કામ કોઈ કરે નહીં, દોયલા વખતમાં દીકરીયું વરે નહીં, ખંડેરા ભીતને ગાયર કોઈ કરે નહીં, હડીને કાંઈ લોટ હળે નહીં, બળીને કાંઈ રાખ બળે નહીં, હલેસા વગરના નાવડા તરે નહીં, જતી જોગીના શીર કોઈ હરે નહીં, કપાળે ટીલા ધડા કોઈ કરે નહીં, આખું આવે નહીં, મોતથી મરે નહીં, મોતથી મરે નહીં. ત્યાં જઈને જીવ રેડી દે તો ફેર ન પડે. પણ એક નક્કી કરીને નીકળો છું કે આવી નવી મર્યાદાની, આવી નવી સંસ્કૃતિની વાતો કરવી છે. તમારો પડકારો મળે ત્યાં સુધી બોલવું છે. જેથી તમારો પડકારો મળવાનો બંધ થઈ જાય, તેથી દાંત કાઢતા કાઢતા સ્ટેજમાંથી હેઠો ઉતરી જાય. બાકી મારા સ્તરમાં હેઠો નહીં ઉતરું ભાઈ, સ્તરમાં હેઠો નહીં ઉતરું. લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય બીજાથી ન થાય, ઓલા કુળ વંતાથી કાણિયા. એટલે છેલ્લું એક હાલેલું લઈ અને હું પાછું શું છે જે પ્રમાણે આવ્યા હોય એ પ્રમાણે વાતો કરી તો સારું લાગે. એટલે હજી બેનને આપણે સાંભળવાના છે. અરે ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાણ રે, જીજાબાઈ ને આવ્યા.
આવું પરમારને વધાવી લો સાહેબ. આમાં આંગળીઓમાંથી લોહી નીકળવા માટે ત્યાં સુધી પાછી પાણી ન કરો. આજ માતા તને આજ માતા તન પાથને ને કોણા ફૂલડા કેરી છે જરે કોણા ફૂલડા કેરી છે તેદી તારી વીર પથારી પાથર છે વિષ પૂજારી તેદી તારી વીર પથારી પાથર છે વિષ પૂજારી પલંગને પોહાય ને સીધું હાલવું છટ તો વ્યવહારે તારો વટ. આપણી ધરતીની તાસીર કઈક એવી છે કે અહીંયા શબ્દ તમે એક ગોતો ને આખી સંહિતા નીકળે. અહીંયા કૂવો જ્યાં ખોદો એમાંથી આખી સરિતા નીકળે. અને સાવ અલગ તાસીર છે આપણી આ ધરતીની કે અહીંયા તમે મહાભારત વાવો એમાંથી ગીતા નીકળે. અને રાજા જનક જો આવીને હળ હાકે તો હજી આ ધરતીમાંથી માં સીતા નીકળે. હજી આ ધરતીમાંથી માં સીતા નીકળે. એ ધરતીના હોન તમે વારસદારો. એ આ શિવાજીનું હાલરડું ગુજરાતમાં લખાણું. પણ આની પાછળ કઈક એવી ઘટના દરવાજામાંથી બે ઘોડેસવાર ઔરંગઝેબની ફોજ મારવા માટે પાછળ પડી. અને બે ઘોડેસવાર પોતાનો જીવ બચાવીને ભાગતા ભાગતા જાય. એક નાની એવી હાકડી નડ આવી. એમાં ગાડું આખું ભરેલું હેલું આવે. એટલે એક ઘોડેસવારે બીજા ઘોડેસવારને કીધું હું કે આપણે અહીંયા 5, 25, 50 જેટલાને પૂગી એટલાને મારી અને આપણે અહીંયા જીવ દેવો પડે દઈ દે. બીજા ઘોડેસવારે કીધું કે ના, અટાણે મારવા મરવાનો સમય નથી. છોડેવજો જે પાણીએ સડે નકર જિંદગી આખી નડે. છોડેવજો જે પાણીએ સડે. અટાણે આપણે સામે બાજુ વયા જાય તો મહેનત કરીએ. હજી આ ભારત વર્ષની બેનો દીકરીઓની આબરૂ માટે આપણે સલામત રાખવાની છે. એ બે ઘોડેસવારે પગની એડી મારી ઘોડાને બાગાક જમ કરીને બે સામેની બાજુ વયા ગયા. હવે એક ઘોડેસવારે બીજા ઘોડેસવારને કીધું, માતાઓ બહેનો ખાસ વાત સાંભળે. એક રાતની અંદર એ બે ઘોડેસવારે 85 ગાઉનો પલો કાપ્યો હતો ઘોડા ઉપર. એક ઘોડેસવારે બીજા ઘોડેસવારને કીધું કે હું કે તમે હવે અહીંથી વયા જાઓ. તમને ગૌહત્યાનું પાપ છે. મારા પેટમાં 9 મહિનાનું બાળક છે. મને પ્રસૂતાની વેદના ઉપડી છે. બાળકને જન્મ કરાવવાનો સમય હવે થઈ ગયો છે. બીજા ઘોડેસવારે કીધું કે તને એકલી મૂકીને જાઓ કે હા તમે વયા જાઓ નકર તમને મારી નાખે. તમને ગૌહત્યાનું પાપ. એ બીજો વ્યક્તિ ઘોડેસવાર હતો ત્યાંથી નીકળી ગયો. અને એક ભારત દેશની જનતા પેટમાં 9 મહિનાનું બાળક હોય. એક રાતમાં 83, 85 ગાઉના પલા કર્યા હોય ને પાછા ઘોડા ઉપર. અટાણે આપણે હારી નોર્મલ રીતે બાળકનો જન્મ નથી કરાવી શકતા. મેગીઓ ખાઈને માર્કેટમાં મૂક્યા હોય ને પાછા એમ કે તમને જોઈ લે અમારો સિન્ટુ. હવે તમારા સિન્ટુથી ખેતરમાં પાણીના નાકા ન વડે એ કાંઈ થોડો ગાયુના ધણ વાળી શકે. ભલામણા હું વાતો કરો તમે યાર. હે અને 9 મહિનાનું બાળકનો જન્મ કરાવવાની તૈયારી. નાની એવી શિવજીની મંદિરની ટેકરી. લાકડીના ટેકે એક જનતા મંદિરમાં જાય. મંદિરના દરવાજા બંધ કરે. આખું દ્રશ્ય ઔરંગઝેબનો સેનાપતિ જોતો તો એને એમ થઈ ગયું કે આને મરાય નહીં. આ તો જોગમાયા કહેવાય. એક રાતમાં પેટમાં બાળક હોય ને આને ન મરાય. હવે પાપ લાગે અમને હોતે ને. બહાર આવી ઔરંગઝેબના સેનાપતિએ દરવાજા બંધ હતા મંદિરના. અંદર બાળકનો જન્મ કરાવવાની તૈયારી. બહારથી સેનાપતિએ કીધું કે માં તું એકલી છો મંદિરમાં. તારા હાટું બાળકને જન્મ કરાવવા હાટું અમે હુયાણીની વ્યવસ્થા કરાવી દઈ. તું કહેતી હોય તો હવે અમે તને મારીશું નહીં. ઘડીક આપણી દુશ્મનાવટ ભૂલી જા. અને અંદરથી ભારતની એક નારી એક
સ્ત્રી પડકારો કરી કરીને કહેતી હતી કે તમે મારા હાટું હુયાણીની તો વ્યવસ્થા કરાવી દો, એમાં ના નહીં, પણ જણનારીમાં જોર ન હોય તો હુયાણીઓ હું કરી દે ભાઈ, હુયાણીઓ હું કરી દે. ધરાવીને ધાન ન નીપજે અને કડવીડ માળું ન હોય, ઓઢા ઘર ઝેહર જખરો નીપજે જેની માં ઓથલ બદમણી હોય. ગુંડી ઉપર નાના નાના છોડવા થાય ચોમાહામાં, એમાં લોથા ન આવે. લોથા જોતા હોય તો હારી જનેતા જો, એમ શિવાજી સરદાર વલ્લભભાઈ અટાણે કપડા પહેરવા હોય કેટરીના કેફ જેવા, હાલ હાલી હોય દીપિકા પાદુકોણ જેવી. આપણે એમ પૂછી દીકરા કેવા જોઈએ તો કે સરદાર વલ્લભભાઈ ને શિવાજી ને મહારાણા પ્રતાપ ને. હવે આ ઘીન ઘાસલેટ થોડું કોઈ દી ભેગું થાય ભલામણા? હે, જણનારીમાં જોર હોવું જોઈએ. સેનાપતિએ કીધું કાંઈ વાંધો નહીં. થોડી વાર થયો એટલે મંદિરમાંથી ઉવાવ બાળકનો રોવાનો મીંડો અવાજ આવવા. સેનાપતિએ કીધું માં તારા દીકરાના અમને દર્શન તો કરાય. અને એક ભારતની આર્ય નારી મંદિરથી રાયડું નાખીને અંદરથી કહેતી હતી કે મારા દીકરાના દર્શન તમને એમ ન થાય કે તો કે મારો દીકરો જદી મોટો થાય તમારા ઔરંગઝેબની છાતી હોહરવા ભાલા પોરવે ને તેથી માઇનજોગ જીજાબાઈનું ધાવણ ધાવી અને શિવાજી મોટો થઈ ગયો છે ભાઈ, શિવાજી મોટો. માતાજીના મુખ જે દીધી ઉડી જેની મુખ જે દીધી, માતાજીના મુખ જે દીધી ઉડી જેની મુખ જે દીધી. માથા મહાણે એનો ધડ ધીંગાણે જેના માથા મહાણે એનો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવયા મારે ઠાકોરજી નથી ખાવું, ઘડવયા મારે ઠાકોરજી નથી ખાવું, ઘડવયા મારે વધારે વાતો કરવી નથી. છેલ્લે જાતા જાતા એટલું કહું કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે ને બે ચાર કામ હારા થાય તોય ઘણું છે. આ લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ તમારી મહેફિલમાં ક્યાંક કમી મારી વર્તાય તોય ઘણું છે. અને વધુ નથી અભરખા બાકી હવે જીવનમાં, ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તોય ઘણું છે, મરાય તોય ઘણું છે. આભાર. અને આજના કલાકારો બધાએ અમારા શીતલબેન, નિરાગભાઈ કાસડિયા, કાજલબેન પટેલને આપણે સાંભળવાના છે. બધાને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને અમારી મહેનત જેટલી હોય, કારણ કે અમારા સ્ટેજ ઉપર એક વ્યક્તિ છે કલાકાર બેઠો હોય, અમારા કરતા હવાઈ મહેનત કરતા હોય એવા અમારા કરણભાઈ વાળાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અમારે મિતભાઈ, અમારે જયેશભાઈ અને મિતભાઈ તબલામાં બે ભાઈઓ સંગત આપે છે, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને બિપિનભાઈ મંજીરાના માણીગર, એને પણ એક વખત જોરદાર. આખી રાત આમાં હાથ ઊંચા કરો ને 5 મિનિટમાં આપણે થાકી જાય. એટલે બધાની મહેનત. પછી અમારે મહાદેવ સાઉન્ડ અને ભાઈ વિડીયોગ્રાફી જે કોઈ કરતા હોય એ મિત્રોને બધાને એક વખત જોરદાર તાળીઓથી અને લુણાગરિયા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવું સુંદર મજાનું ધાર્મિક કાર્ય કરવા બદલ. જય માતાજી. હવે જોરદાર તાળીઓથી બેન કાજલબેનને આપણે ક્યારની રાહ જોઈ રહ્યા છીએ. એક વખત જોરદાર તાળીઓથી વધાવો બેન કાજલબેન પટેલ.